એક ગામમાં એક આંબાનું ઝાડ હતું. આંબાની ઝાડની પાસે એક સરસ મજાનું ઘર પણ હતું ને લોકો ત્યાં બહુ કિલ્લોલથી રહેતા હતા. અને એ જે આંબાનું ઝાડ છે એમાં ઘણી કેરીઓ પણ લાગેલી હતી. તો એમાં ડેફિનેટલી અમુક પક્ષીઓ પણ હશે. તો એક બુલબુલનો માળો હતો જેમાં એણે થોડા ઈંડા આપ્યા હતા અને ત્યાં કિલ્લોલ કરીને રહેતું હતું. મસ્ત મજાની લાઈફ જીવતું હતું. એવામાં એ જ્યારે ત્યાં ગીતો ગાઈ રહ્યું હતું અને પોતાના ઈંડાનું ધ્યાન રાખી રહ્યું હતું, એ શાંતિથી પોતાનું કામ કરી રહ્યું હતું, તો એક કાગડો ત્યાં ઉડતો ઉડતો આવીને બેઠો. ત્યાં આવીને બેસીને એણે બુલબુલનું ગીત સાંભળ્યું અને પછી એ આંબાના ઝાડ ઉપર ત્યાં બેસીને એની ઉપર ગરમ થવા લાગ્યું કે તું પોતાને શું સમજે છે, શું આ ગીતો ગાય છે, ખાલી ખોટા રાગડા તાણે છે, આ રીતે તો કંઈ ગીત ગવાતા હશે, આ તો કોઈ રીત છે. અને આટલું સાંભળી અને બુલબુલ પણ ચિડાઈ ગયું. એણે કીધું કે એવું નથી કાગડાભાઈ, મારું ગીત બહુ સરસ હોય છે અને લોકોને ઘણું ગમે છે. અહીંયા કોઈ કંઈ કશી ફરિયાદ કરતું નથી. પૂછવું હોય તો પૂછી જુઓ આંબાના ઝાડને. અને કાગડાએ આંબાના ઝાડને પૂછ્યું કે આ શું કરે છે, આ આવી રીતે ગીતો ગાય છે તો કંઈ યોગ્ય લાગે છે? આવી રીતે તો કંઈ અવાજ કરાતો હશે? આ કકળાટ છે, કર્કશ અવાજ છે. અને આટલું સાંભળતા તો આંબાના ઝાડને પણ ઘણો ગુસ્સો આવી ગયો અને એણે પછી ગુસ્સામાં પોતાની બધી ડાળીઓને આમથી તેમ વીંઝવા લાગી. અને એ જ્યારે વીંઝાતી હતી જાણે જોરદાર પવન આવતો હોય તેવું લાગતું હતું અને કે ઘણી કેરીઓ તો ખરી પણ પડી. અને એમાં જ એ અમુક કેરીઓ કાગડાને વાગી ગઈ અને થોડો ઘણો ઘાયલ પણ થયો. પછી કાગડાને સમજ પડ્યું કે હવે અહીંયા બેસવામાં મજા નથી, મેં ખોટું કરી દીધું છે અને મારે હવે અહીંયાથી ઉડી જવું જોઈએ, કારણ કે નહીંતર જો અહીંયા બેસી રહીશ તો હું વધારે હેરાન થઈશ. અને એ ત્યાંથી ઉડી ગયો. જેવો એ ત્યાંથી ઉડ્યો એવું બુલબુલે ફરી પોતાનું ગીત ગાવાનું ચાલુ કરી દીધું અને આંબાનું ઝાડ પણ શાંત થઈ ગયું. તો આમાં શીખ એ છે કે ગમે તેમ ગમે ત્યારે બોલી પડાય નહીં, બીજાની પણ રિસ્પેક્ટ કરવી પડે. થેન્ક યુ.